બધાને જય માતાજી, જય બાપા સીતારામ। તો જો સવારમાં મેં બ્લોગ શરૂ કરી દીધો છે અને ત્યારે સવારમાં છે ને આ ગોળા ને એવું બધું ભરાઈ ગયું છે અને ઠામડા ઉટકવાના છે, પણ માંજી ઉટકી નાખશે ને અમારે જવાનું છે ખાતર નાખવા। અહીં જો ખાતરની ડોલું ને એવું ભરે છે ને ખાતરની થેલી ને દોડે છે। તો રિંકલ માથું ઓળવે છે, ત્યાર થાય છે ખાતર નાખવા જાવું ને જો વાડીએ પોગી જશે ને ખાતર નાખવા મળ્યા છે ને હું હવે છે ને ખાતર નાખવા મળી। મોટું મોટું વણ થઈ ગયું છે। હવે જો ખાતર નખાઈ ગયું છે ને હવે જાય ઘેરે। આ બધા વણમાં નાખી દીધું। આમાં શું દેખાય જો આ છે ને રસ્તે કૂતરા ભહે ને તે દોડ્યો। અહીંયા જો મારી મમ્મી છે ને દાળ ઢોકળી બનાવે છે અને માનસી છે ને હજી સડી નથી ને ત્યાં ખાય છે। અત્યારે છે ને અમારે વાડીમાં શેઠા વાટવા જવાનું છે તે મેં શર્ટ લીધો ને અહીં જરૂર શર્ટ લીધો ને તે આમાં દાડમ નીકળ્યો। અહીંયા કેટલા બધા દાડમ પીડ્યા પાકે ને તો બહુ મોટા મોટા થાય, પણ છે ને નાના નાના હોય ને તાઈ માનસી તોડ લે એને ઈંદુ ને ઠામડા ઉટક। અહીંયા છે ને મેં જાસૂદ વાવ્યું હતું, હવે કોને ખબર થાય કે ન થાય। માનસી ક્યાંક વાવેલું હતું અહીંયા દેખાતું ને માનસી આવે છે હો ઈ ખડ વાઢવા આવે છે। જો અહીંયા છે ને હું વાડીએ વી આવીશું ને આવડા જો બધા વાઢવા મળ્યા છે। રિંકલ ના વાટે છે હળંગ પાળો છે ને એ વાઢવાનો છે। જો એટલું ખડ છે ને મેં વાઢી નાખ્યું છે। માનસી ખડકે છે, મારા પપ્પા છે ને વેવે છે નાખતા આવે ને તે હજી અમારે થોડુંક વાઢવાનું છે। 2-3 ગાડી વાઢી નાખી। રિંકલ જો અહીંયા વાઢી છે। અહીંયા છે ને મેં ઝાર વાવી હતી ને ઝાર કેવી મસ્ત ઉગી ગઈ। તો આ બધી ઝાર છે, આ બધી બહુ મસ્ત ઉગી ગઈ, ઘાટી એકદમ। અત્યારે છે ને અમે જઈ છીએ ખડ લઈને ને જો ગાડી લીધી છે અને અનિલ આવે છે। તો અમારા બપ્પા અનિલ છે ને 2 ગાડી ખડ નાખી જશે અહીંયા અને નીરી હોય તે દીધું છે। હજી છે ને વાઢેલું પડ્યું છે 2 ગાડી જેટલું લેવા જવાનું છે। અનિલ ને મારા પપ્પા હમણાં છે ને લઈ આવશે। અત્યારે છે ને 5 વાગી જશે ને અત્યારે છે ને હું દાળ ઢોકળી ખાવા બેઠી છું। અહીંયા છે ને અત્યારે શેવડી ખાવાનું કામ કરે છે। જો શેવડી બહુ પાકી ગઈ, બહુ સારી છે। જો આવી શેવડી પાકી ગઈ છે ને રિંકલ જો ખાવા મળી। શેવડી છે ને બહુ મોટી થઈ ગઈ છે હો। આ છે ને અગરબત્તી માનસી હાટુ બબલા લાવ્યા છે અને માનસી છે ને રોવા મળી તમે જાણતે કે બબલા લાવશે નહીં લાવે। આ છે ને રિંકલ અહીંયા રોટલો બનાવે છે એ કે હું બનાવું 2-3 બનાવી નાખને રિંકલ બની જા। તો આજનો બ્લોગ છે ને અહીંયા પૂરો કરી। વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો, પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં।